જિલ્લા કલેક્ટર કચેરી ધારાસભા હોલ ખાતે વસ્તી ગણતરી માટેની મીટિંગ મળી હતી, જેમાં આગામી 20 માર્ચથી જ્યારે વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી હોય તો વસ્તી ગણતરીની તમામ જે વિગતો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આગામી 20મી તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે વસ્તી ગણતરી, તેના માટેની ટ્રેનિંગની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। વસ્તી ગણતરીમાં ફાળવેલા સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ગાંધીનગરથી એક ટીમ અહીં પહોંચી છે વડોદરા ખાતે અને તેઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આગામી દિવસોમાં તેઓ દ્વારા સુપરવાઇઝર અને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે। હાલની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર ઓફિસનો સ્ટાફ હોય, કલેક્ટર કચેરીનો સ્ટાફ, તાલુકા મથકનો સ્ટાફ અને કોર્પોરેશનના સ્ટાફને વસ્તી ગણતરી માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। હા, આજે વડોદરામાં ભારતની વસ્તી ગણતરી 2027 અંતર્ગત આજે ચાર્જ ઓફિસરને બોલાવેલા હતા ટ્રેનિંગમાં। એની અત્યારે ફેઝ 1ની ટ્રેનિંગ ચાલુ છે અને ગાંધીનગરથી ટ્રેનર્સ આવેલા છે, ટ્રેનિંગ આપે છે। 2 દિવસ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। કેટલા કર્મચારીઓને અધિકારીઓને તાલીમ આપવામાં આવશે અને ક્યારથી ગણતરી શરૂ થશે? 100 જેટલા છે અને ફેઝ 1ની ચાલુ છે। એટલે ફેઝ 1 એપ્રિલથી ચાલુ થશે, 20/4થી 19/5 સુધી છે ફેઝ 1। પછી 27નું સપ્ટેમ્બર પછી 27નું સ્ટાર્ટ થશે। વસ્તી ગણતરી મેઇન શરૂ ક્યારથી થશે? વસ્તી ગણતરીની કામગીરી તો અત્યારે ચાલુ થઈ ગઈ, પણ ઘરે ઘરે 20/4થી ચાલુ થશે। કેટલા કર્મચારીઓ કામ કરશે? એની અંદર શિક્ષકો લેવામાં આવેલા કે હા, શિક્ષકો છે, ગણતરીદારો છે, સુપરવાઇઝર છે, ચાર્જ સ્ટાફ કેટલો છે? સ્ટાફ તો તાલુકા લેવલે જે છે એ રીતે બધાના વસ્તી ગણતરી ખાસો એવો ઘણો બધો છે। અત્યારે સ્ટાફમાં તો પેલા તાલુકાએ તો 100 જેટલા હશે, 100-200 જેટલા હશે સમથિંગ। 100-200 સ્ટાફ થઈ જશે આખા વડોદરા ના, શહેરમાં? આખા વડોદરા શહેરની નહીં, તાલુકામાં ગણતરીદારો જેટલા શિક્ષકો છે જે પ્રમાણે એ સુપરવાઇઝર, એની સાથે સુપરવાઇઝર છે, ગણતરીદારોમાં શિક્ષકો આવશે એ રીતે। તાલુકામાં થશે, શહેરમાં થશે એમ કહું છું? બધામાં વસ્તી ગણતરી ગ્રામ્ય લેવલે થશે, ગ્રામ્ય લેવલે નહીં, કોર્પોરેશન લેવલે બી થશે। એ લોકોને સીઓમાં કેટલા કર્મચારીઓ ફાળવ્યા છે એમ કહું છું તમને? કોર્પોરેશનમાં તો કોર્પોરેશનના એ લોકોનો આપણે સીઓ, આપણે ગ્રામ્ય લેવલે સીઓ અને મામલતદાર છે ચાર્જ ઓફિસર રીટા।